જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, શું તમારા ઘરમાં પણ વગર કારણે ઝઘડા થાય છે? મહેનત કરવા છતાં ઘરમાં પૈસા નથી ટકતા અથવા પરિવારમાં કોઈને કોઈ બીમારી રહે છે? તો સમજી લેજો કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા એટલે કે નેગેટિવ એનર્જીનો વાસ થઈ ચૂક્યો છે। આપણા શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દરવાજાને સૌથી મહત્વનો માનવામાં આવે છે, કારણ કે અહીંથી જ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને નકારાત્મક બંને પ્રવેશ કરે છે। આજે હું તમને વાસ્તુશાસ્ત્રનો એક એવો અદ્ભુત અને ચમત્કારી ઉપાય બતાવીશ, જેમાં તમારે તમારા મુખ્ય દરવાજે માત્ર આ એક વસ્તુ બાંધવાની છે। આ એક નાનો ઉપાય તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા હંમેશા માટે દૂર કરી દેશે। વિડિયો અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે અડધી માહિતી નુકસાન કરાવી શકે છે। મુખ્ય માહિતી અને ઉપાય। તો મિત્રો, એ ચમત્કારી વસ્તુ કઈ છે? એ વસ્તુ છે કાળા કપડામાં બાંધેલી કાળી હળદર અથવા ફટકડી સાથે થોડા અડદ। આ વસ્તુને ગુરુવાર અથવા શનિવારના દિવસે એક સ્વચ્છ કપડામાં બાંધીને પોટલી બનાવી લો। ભગવાન શ્રી કૃષ્ણ અથવા મહાદેવનું સ્મરણ કરો અને આ પોટલીને તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર, વચ્ચે અથવા જમણી બાજુ કે બહારથી આવનાર દરેક વ્યક્તિની નજર તેના પર પડે, તેનાથી થતા ચમત્કારી ફાયદા। વાસ્તુશાસ્ત્ર મુજબ આ વસ્તુમાં નકારાત્મક તરંગોને પોતાના તરફ ખેંચીને નાશ કરવાની અદ્ભુત શક્તિ હોય છે। આ બાંધવાથી ઘરમાં સભ્યો પર કોઈની ખરાબ નજર, દોષ નથી લાગતી। બીજું છે, ઘરમાં આવતી આર્થિક તંગી દૂર થાય છે અને લક્ષ્મીનો વાસ થાય છે। ત્રીજું, પરિવારના કોઈના મનમાં શાંત રહે છે અને કલેશ કાયમ માટે બંધ થઈ જાય છે। આ ઉપાય પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરજો, તમે થોડા જ દિવસોમાં અદ્ભુત પરિણામો જોવા મળશે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, અમારી ચેનલ શિવબા ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।